મગ અને રાજમાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આજે આ રેસીપી બહુ જ સરસ છે અને આ રેસીપી ચોમાસા માટે તો બેસ્ટ રહેશે. લંચ કે ડિનરમાં બનાવી શકાય એવી આ રેસીપી બનાવવા માટે અડધો કપ જેટલા લીલા મગ અને પા કપ જેટલા રાજમા ધોઈને 4 કલાક માટે પલાળી દીધા હતા. તો ફ્રેન્ડ્સ, બનાવી રહ્યા છે આજે મગની મખની. તો પલાળેલા મગ અને રાજમાને ફરીથી એકવાર ધોઈ અને ડબલ પાણી લઈ અડધી ચમચી મીઠું અને સાથે ખડા મસાલામાં એડ કર્યો છે તજનો ટુકડો, 2 મરી અને 1 લવિંગ. કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. મીડિયમ સ્લો ફ્લેમે 4 વિસલ થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, પલાળેલા મગ અને રાજમા 4 વિસલમાં મીડિયમ ફ્લેમે સરખી રીતે બફાઈ જશે. એ દરમિયાનમાં લસણ, આદું, મરચાં અને ટમેટાની એક પેસ્ટ બનાવવાની છે. તો અહીંયા મેં 1 લીલું મરચું, 1 ઇંચ જેટલું આદું છાલ કાઢીને પીસીસ કરી લીધા છે. લસણની કળીઓ 8 થી 10, ન ખાતા હોય તો સ્કીપ કરી શકો. અને 1 ટામેટું મોટા મોટા પીસીસ કરી મિક્સરના જારમાં લઈ હવે એની પેસ્ટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં અને ઝટપટ બની જતી આ મગની મખની પચવામાં સાવ હલકી અને ન્યુટ્રિશન માટે બેસ્ટ એવી રીતે આપણે બનાવીશું. પેસ્ટ આપણી તૈયાર છે. હવે આપણે તૈયારી કરવાની છે ગ્રેવી બનાવવાની. 4 વિસલ થઈ ગઈ. કુકર ઠંડુ પડ્યું, ખોલ્યું. સરખી રીતે આપણા મગ અને રાજમા બફાઈ ગયા છે. તો જુઓ, મગ આ રીતે અને રાજમા આખા બફેલા દેખાઈ રહ્યા છે. હવે એક તવી લઈ લઈશું, જેમાં 1 ચમચી ભરીને ઘી એડ કરી લઈશું. ઘી થોડું ગરમ થાય એટલે અડધી ચમચી જેટલો જીરું એડ કરી લઈશું. જીરું થોડું ફૂટે પછી આપણે કઢી પત્તા એડ કરવાના છે. અહીંયા મેં સુકાયેલા લીમડાના પાન એડ કર્યા છે. તમે લીલા પાન એડ કરશો તો વધારે મજા આવશે. હવે જે આપણે ટમેટાની પેસ્ટ બનાવી હતી એ એડ કરી લઈશું, જેને 2 થી 3 મિનિટ માટે સાતળીશું. એનો કાચો ટેસ્ટ દૂર થઈ જાય ત્યાં સુધી. સતળાયેલી ટામેટાની પેસ્ટમાં આપણે હવે એડ કરવાનું છે હળદર 5 ચમચી જેટલી. એડ કરીશું મીઠું, એ પણ 5 ચમચી જેટલું. મગ બાફતી વખતે મીઠું એડ કર્યું હતું એટલે ગ્રેવીના ભાગનું જ મીઠું એડ કરીશું. મીઠું એડ કરવાથી પેસ્ટ વધારે જલ્દી સતળાઈ જશે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે આ રેસીપીમાં કાંદાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. પંજાબીમાં જે ટિપિકલ દાલ મખની બનાવવાની જે રેસીપી હોય છે એ રેસીપીને ફોલો કરી અને થોડા ઘણા ચેન્જીસ સાથે આ મગની મખની બનાવી છે. કાંદાનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. ટમેટાં, આદું, મરચાં અને લસણથી જ એનો એકદમ સરસ સ્પાઇસી ટેસ્ટ આવશે. થોડુંક મેં અહીંયા અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરી લીધું છે. ધાણા જીરુંનો પાવડર 1/4 ચમચી જેટલો એડ કરવાનો છે. મસાલા બધા સાંતળીશું. મસાલા બળે ના એટલે મિક્સરના જારમાં અડધો ગ્લાસ જેટલું પાણી લઈ અને એ એડ કરી લઈશું. બધું હલાવી લઈશું. પાણી થોડું ઉકળે એની રાહ જોઈશું. તો ફ્રેન્ડ્સ, મગ મખનીને એક નવો ટેસ્ટ આપવા માટે મેં અહીંયા સુવાની ભાજીની સુકવણી, જે સુવાની ભાજી આવે છે એ માર્કેટમાં જ્યારે પુષ્કળ મળે ત્યારે ઘરમાં જ એને છાંયડે સૂકવીને તૈયાર કરેલી 2 ચમચી જેટલી આ સુવાની ભાજી એડ કરી છે. સુવાની ભાજી એટલે આપણને બધાને ખબર જ છે, આપણા હાર્ટ માટે, હેલ્થ માટે ઘણી સારી. હવે આપણે એડ કરી લઈશું મગ અને રાજમા જે આપણે બાફીને રાખ્યા છે. મગ અને રાજમા એડ કરી અને હલાવી લઈશું. પાણી થોડું એડ કરી શકીએ છીએ. અહીંયા થોડી એને પાતળી કરવી પડશે એટલે થોડું પાણી અહીંયા મેં ફરીથી 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધું છે. હવે બધું હલાવી અને ઉકળવા દઈશું. મગ મખનીને થોડી ઉકળવા દેવાની છે અને મોટાભાગના બધા જ મસાલા થઈ ગયા છે. પણ લાસ્ટમાં થોડી ટેંગીનેસ વધારવા માટે આમચૂર પાવડર એડ કરવાનો છે. અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી અને 5-1 મિનિટ માટે મખનીને ઉકળવા દઈશું. તો ફ્રેન્ડ્સ, ઝટપટ બની જતી આ મગ મખનીની રેસીપી સુવાની ભાજી એડ કરી છે એટલે બહુ સરસ એનો ટેસ્ટ આવે છે. સુવાની ભાજીની સુકવણીની બદલે ફ્રેશ ભાજી પણ એડ કરી શકો છો અને એ ન હોય તો કસૂરી મેથી કે ફ્રેશ મેથીની ભાજી પણ એડ કરી શકાય. બસ હવે સરસ એક બોઇલ આવી જાય ત્યાં સુધી એને થવા દેવાની છે. મોટાભાગના બધા જ મસાલા થઈ ગયા છે. મખનીને વધારે ટેસ્ટી બનાવવી હોય તો લાસ્ટમાં આપણે ગરમ મસાલો એડ કરી શકીએ છીએ. પણ ગેસ બંધ કરતાં પહેલાં
આ કિનારીઓ ઉપર ચોંટેલો મસાલો આ રીતે ચમચાથી લઈ અને ભેળવવાનું ભૂલતા નહીં, કેમ કે મોટાભાગના બધા જ ટેસ્ટી મસાલા એ ચોંટી જાય છે કિનારી પર, અને એ આપણે હવે ભેળવી લઈશું. સાથે સાથે મેં એડ કરી લીધો ગરમ મસાલો 5 ચમચી મિક્સ કરી દઈશું. મગ મખની પીરસવા માટે રેડી છે, જેને આપણે પીરસીશું ભાત અને બાજરીની રોટલી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ કરજો આવી નવી નવી રેસીપી જોવા માટે.